રમવું જોઈએ એવું એક વાતાવરણ સાથેનું 26મી તારીખના કાર્યક્રમની અંદર આપ સૌ ભાઈઓ એક સુમેળતાનો સંદેશ આખા રાજ્યની અંદર આપવાનો છે અને બ્રહ્મસેનાએ છપાવેલી પત્રિકા જે છે એ પ્રત્યેક જ્ઞાતિના લોકો સુધી પહોંચે, માત્ર બ્રાહ્મણો સુધી નહીં પણ પ્રત્યેક જ્ઞાતિના લોકો પહોંચે. અને હું આખા તમામ 182 જ્ઞાતિના આગેવાનોને વિનંતી કરવાનો છું કે 11 લાખ બ્રાહ્મણોની બ્રહ્મચર્યાસી એ માત્ર બ્રાહ્મણોની બ્રહ્મચર્યાસી ન બને પણ 182 જ્ઞાતિઓ સાથે મળી અને 11 લાખ બ્રાહ્મણોને ભેગા કરતા હોય એવું એક આખા રાજ્યની અંદર વાતાવરણ પેદા કરાવવું છે. અને એ જો વાતાવરણ આપણે કરી શકીશું તો હું ચોક્કસ માનું છું કે ફરી વખત દરેક જ્ઞાતિના દિલની અંદર બ્રાહ્મણ બેસી જશે અને દરેક જ્ઞાતિના દિલની અંદર જો બ્રાહ્મણ બેસશે તો 100% આપણું હિત થવાનું છે મિત્રો. કારણ કે કોઈ પણ જ્ઞાતિનો વિરોધ કરવો એ સારી બાબત નથી. હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ જાતિનો વિરોધ ક્યારેય કોઈ બ્રાહ્મણોએ ના કરવો જોઈએ. તમામ જાતિઓને સાથે લઈને ચાલવી જોઈએ. તમામ લોકોને આપણે પૂજા યજ્ઞ વગેરે કરાવીએ છીએ તો તમામને ધનવાન, પુત્રવાન, કીર્તિવાન ઘણા બધા આપણે આશીર્વાદો આપતા હોઈએ છીએ. કારણ કે આપણો કાર્યક્રમ જે છે હંમેશા બ્રાહ્મણો માટેની એક અલગ જગ્યા છે દરેક સમાજની અંદર. મેં વાત એટલા માટે તમારી પાસે લંબાવી કે આપણા ભાવનગર શહેરના ધારાસભ્ય અને વિભાવરીબેન દવે આવવાના તો જે આવી ગયા છે અત્યારે, એટલા માટે મેં વાત એટલા માટે કે એમને કોઈ સંદેશ આપવો હોય સમાજને તો એક સુમેળતાનું વાતાવરણ સાથેનું કાર્ય આખા અમદાવાદની અંદર બને. દરેક જ્ઞાતિના લોકો જે છે આપણે એમને તાળીઓથી સન્માનિત કરીએ. તમામ જ્ઞાતિના લોકો જે છે એવું કહેવું જોઈએ કે બ્રાહ્મણનું મળવું જે છે બધા લોકોને પસંદ પડ્યું તો આ જ કરવાનો છે. ટાઉન હોલની અંદર એન્ટ્રી સ્થાન જે છે એ એન્ટ્રી સ્થાનમાં જમણી બાજુ જે છે કે જેના ગોર મહારાજ નક્કી થઈ ગયા છે, જેની પત્રિકા નક્કી થઈ ગઈ છે, જેના બટુકો નક્કી થઈ ગયા છે, જેની કન્યાઓ નક્કી થઈ ગઈ છે, એવી મોડ 11 બ્રાહ્મણ જ્ઞાતિ 26 ના રોજ કાર્યક્રમ કરવામાં આવતી હતી પણ બ્રહ્મસેનાના આ કાર્યના હિસાબે કાર્યક્રમ મુલતવી રાખે છે. એને જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. એક જ્ઞાતિ પોતાનો આખો કાર્યક્રમ છે જેને આખી પબ્લિસિટી અમને રાજ્યની અંદર કરી દીધી છે પણ અવડો મોટો વિશાળ એક કાર્યક્રમ અમદાવાદમાં થઈ રહ્યો છે ત્યારે હવે છેલ્લો ઠરાવ બાકી છે અને ગંભીર ઠરાવ છે. બરાબર સાંભળજો, પછી હાથ ઊંચો કરજો કે હું એવું માનું છું કે બ્રાહ્મણોનું એકત્ર ન થવું એમાં સૌથી મોટી જિમ્મેદાર વસ્તી હોય તો એ પેટા જ્ઞાતિવાદ છે. આપણા પેટા જ્ઞાતિની અંદર ઘણી બધી વાડીઓ છે, ઘણી બધી છાત્રાલયો છે, ઘણી બધી બોર્ડિંગો છે. એમાં ઘણી બધી જગ્યાએ એવું લખ્યું છે જ્ઞાતિ માટેનું ભાડું એટલા રૂપિયા અને અન્ય લોકોના ભાડું એટલા રૂપિયા. એની જગ્યાએ આખા રાજ્યની અંદર બોર્ડિંગોમાં, છાત્રાલયોમાં, હોસ્ટેલોની અંદર અને વાડીઓની અંદર એક બોર્ડ બદલાવવામાં આવે અને એવું લખવામાં આવે કે દરેક બ્રાહ્મણ માટેનું ભાડું એટલા રૂપિયા અને બીજી જ્ઞાતિનું ભાડું એટલા રૂપિયા. તો આ જ્ઞાતિ જે છે એકત્ર થઈ શકે એવો પ્રસાર અને રાજ્યના 67 તાલુકામાંથી તમારા આવેલા પ્રતિનિધિઓ તમારા જે તાલુકામાં જે વાડીઓ હોય એનો સંદેશો તમારા પત્રિકાના માધ્યમથી સિગ્નેચરો કરાવી અને વાડીઓને સુપ્રત કરવાનો છે કે આજના દિવસ પછી આ લડાઈ જે છે ખૂબ લાંબી લડાઈ છે. એ 2 દિવસ કે 5 દિવસની લડાઈ નથી. કદાચ એની અંદર 6-8 મહિના લાગશે પણ બ્રહ્મસેનાના તમામ પ્રતિનિધિઓ આ બાબતની અંદર ચિંતા કરે કે વાડીઓ કે છાત્રાલયો જે છે એ તમામ બ્રાહ્મણો માટે બને. કારણ કે મને પોતાને ભાવનગરની તો ખબર છે, બીજા શહેરની ખબર નથી. અહીંયા જે વાડીઓ આવી છે ને તો બધી દાનમાં આવેલી વાડીઓ છે અને તમારી બધાની જો સહમતિ હોય તો તમારે હાથ ઊંચો કરવાનો છે કે તમામ બ્રાહ્મણોના ભાડા એક હોવા જોઈએ કે ના હોવા જોઈએ, તો જ આપણો જ્ઞાતિવાદ થવાનો છે. અને તમે જે હાથ ઊંચા કરો છો ને એ તમામ જ્ઞાતિના પ્રમુખો અહીંથી બેઠા બેઠા જોવે એવી મારી એમને નમ્ર પ્રાર્થના છે. જો આપણે આ કામ કરીશું ને તો આપણી જ્ઞાતિ 100% એક થશે. જ્ઞાતિ એક નહીં થવાનો મુખ્ય અગર કોઈ કારણ હોય તો આ બ્રાહ્મણ ને તે બ્રાહ્મણ એક છે. આ બોર્ડિંગ ને છાત્રાલયનો જો ડિસિઝન થઈ જાય તો આપણી જ્ઞાતિ 100% એક થવાની છે. તમારે પત્રિકાના માધ્યમથી, પ્રેસના માધ્યમથી, બીજી કોઈ સિસ્ટમથી નહીં પણ પગ પકડી અને જ્ઞાતિના આગેવાનોને વિનંતી કરવાની છે કે સમાજને એક કરવા માટે થઈ તમે ભાવનગરની સંસ્કારિકતા, ભાવનગરના બ્રાહ્મણોનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવો તો તમે અત્યારે જોઈ શકો કે સૌથી પહેલા વિભાવરીબેન આપણી પાસે આવ્યા અને પછી કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે છે રાજેશભાઈ જોશી આપણી સાથે બેઠા છે. એ ભાવનગરની બ્રાહ્મણ એકતાનું એક બહુ મોટું પ્રતીક છે. અને આ ઠરાવ કરવાથી
આખા રાજ્યની અંદર ફાયદો થશે. કદાચ 2, 5, 10 દિવસ કે 15 દિવસની વાર લાગશે. ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે ગયા વખતે હું રાજકીય ક્ષેત્રના લોકોની સામે ભાષણો કરતો હતો, ઘણી બધી સભાઓ કરતો હતો, તો ભાવેશભાઈ આ વખતે તમે બધા લોકોને સાથે લઈને કેમ ચાલો છો? ત્યારે મેં એક સંકલ્પ કર્યો છે, આ વખતે રાજ્યની અંદર જે લોકો બ્રાહ્મણો રાજનીતિમાં જોડાયેલા છે તેને મારા ખભા ઉપર બેસાડી અને ચાલવાનો છું. કારણ કે 11 લાખ બ્રાહ્મણોને ભેગા કરવાને નાની માનો ખેલ નથી મિત્રો. તમામ લોકોને જો બીજી જ્ઞાતિનો સહકાર લઈ શકતા હોય તો આપણે જ્ઞાતિમાં રાજકીય ક્ષેત્રમાં પડ્યા હોય અને સાથે લઈને જ ચાલવું જોઈએ. એ બ્રહ્મસેનાએ પાકો નિર્ણય કર્યો છે આજના દિવસે. અને એટલા માટે અમે એની શરૂઆત ભાવનગરથી કરી છે કે તમામ લોકોનો, તમામ રાજનીતિઓનો આપણે સહયોગ માંગવાના છે એની અંદર કે તમામ જ્ઞાતિના લોકો આગેવાનો આપણે સહયોગ આપે. તમે પત્રિકાના માધ્યમથી આવતીકાલથી તમામ પેટા જ્ઞાતિના પ્રમુખોને વિનંતી કરજો કે તમામ ભાડા ઘણા બધા ધારી, હમણાં હું ધારી ગયો તો બધા મોટા ભાગના તાલુકા પ્લેસ ઉપર તો સમસ્ત બ્રહ્મ સમાજની જ વાડીઓ છે. મોટા મોટા શહેરમાં પ્રોબ્લેમ વધારે છે. જો મોટા શહેરની અંદર આ પ્રોબ્લેમ થઈ જાય, મને એક ભાઈ હમણાં કહેતા મને કે ભાવેશભાઈ 11 લાખ બ્રાહ્મણ કેવી રીતે ભેગા થઈ શકે? બધું 6.5 લાખ બ્રાહ્મણ અમદાવાદમાં રહે છે. આ પ્રશ્ન તમને બી પૂછશે, એટલા માટે સાહેબ શીખવાડું છું કે 6.5 લાખ બ્રાહ્મણની વસ્તી અમદાવાદની અંદર છે. મારા કોમ્પ્યુટરમાં પડી છે, ડેટાબેઝ સાથે છે. તમે કોઈ ચિંતા નહીં કરતા 11 લાખ કેવી રીતે થશે. 2,75,000ની વસ્તી ગાંધીનગર જિલ્લાની અંદર છે. કોઈ વ્યવસ્થાના કારણે આજ સુધી આપણી વસ્તી દેખાતી નહોતી. મને ઘણા બધા મને કે ભાવ 65 લાખ થોડા બ્રાહ્મણ હોય. બધું 65 લાખ બ્રાહ્મણ છે ને એક બ્રાહ્મણ 5ને હાથવી કે એટલી બ્રાહ્મણમાં શક્તિ હોય, જ્યાં હિસાબ કરવો હોય ને કરવાનું છૂટી છે. બાકી 65 લાખ બ્રાહ્મણ 100% રાજ્યની અંદર છે. આવનારા દિવસોમાં બધા સંદેશાઓ સાથે તમારે ગામની અંદર પ્રત્યેક લોકોને જ્ઞાતિ એકતાના દર્શન કરાવવાના છે. અને આપણી વચ્ચે રાજેશભાઈ આવ્યા છે ત્યારે 5 મિનિટ સંતવાણી લેટ કરીને પણ રાજેશભાઈ અને વિભાવરીબેન જે છે એ સમાજને સંદેશો આપે અને અમદાવાદના કાર્યાલયની અંદર કેવી રીતે તમને જોતરાવવું જોઈએ એનું માર્ગદર્શન આપે એવી વિનંતી સાથે ભાઈ શ્રી રાજેશભાઈ જોશી. મોટા બેન એવા વિભાવરીબેન ભાઈ સમાજ માટે બહુ અતિ ગૌરવની વાત હતી એટલે માઇક લીધું છે રાજેશભાઈ પાસે. આપણા લોક લાડીલા ધારાસભ્ય અમદાવાદના ભૂષણભાઈ ભટ્ટ અત્યારે ઉપસ્થિત થયા છે આપણા વચ્ચે. તમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ એક એવા સપૂતનો પુત્ર છે કે જે સપૂતને આજના દિવસે સાવજ સ્મૃતિ એવોર્ડ આપણે અર્પણ કરવાના છીએ. ભૂષણભાઈને તમને બ્રાહ્મણ માટેના પ્રેમની એક માત્ર તમને એક લીટી કેવી છે કે 4 દિવસ પછી એમની દીકરીના